ભજીયા તો ફ્રેન્ડ્સ તમે 100 વાર બનાવ્યા હશે, પણ એકવાર આ રીતે રવાના ભજીયા ટ્રાય કરી જોજો. વરસાદી સિઝનમાં ખાવાની ખૂબ જ મજા પડી જશે. તો તેના માટે આપણે અહીંયા લીધો છે રવો. જેટલો રવો છે એનું અડધું આપણે અહીંયા દહીં લેવાનું છે. સાથે જ ફ્રેન્ડ્સ આપણે ઉમેરી દઈશું ઝીણા સમારેલા કેપ્સિકમ, ક્રશ કરેલું આદુ, મરચાં અને લીલા ધાણા. સાથે આપણે ડુંગળી ઉમેરી દઈશું અને થોડું એવું આપણે અહીંયા ફ્લાવર લીધું છે, જેને આપણે ગરમ પાણીમાં 10 મિનિટ પલાળીને રાખેલું હતું. હવે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું અને બધી વસ્તુને આ રીતે મિક્સ કરી દેવાની છે. જરૂર લાગે તો 2 થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી શકાય છે. આ રીતે બધી વસ્તુ મિક્સ થઈ જાય ને પછી ફ્રેન્ડ્સ આપણે તેને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. 10 મિનિટ પછી આપણે મીઠા સોડા ઉમેરી દઈશું. સોડાને એક્ટિવેટ કરવા માટે 1 ચમચી જેટલું પાણી ઉમેરીને સરસ મિક્સ કરી દઈશું. આ રીતની આપણે ભજીયા બનાવવા માટેનું બેટર રાખવાનું છે. હવે તેની અંદર આપણે 2 મોટી ચમચી જેટલું ગરમ તેલ ઉમેરી દઈશું. સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દઈશું. પછી ગરમ તેલની અંદર આ રીતે આપણે ભજીયા પાડી લેવાના છે. પહેલાં આપણે પલટાવવાની ઉતાવળ નહીં કરવાની, સારી રીતે તેને શેપ લેવા દેવાનો. આ રીતે શેપ લઈ લઈએ પછી જ ફ્રેન્ડ્સ આપણે તેને પલટાવવાના છે. તમે અહીંયા જોઈ શકો છો આ રીતે હલકા ગુલાબી કલરના થાય ને ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે. તો તૈયાર છે ઓઇલ ફ્રી ટેસ્ટી એવા રવાના ભજીયા. તો આ વરસાદી સિઝનમાં ફ્રેન્ડ્સ ઘરમાં કોઈ પણ શાકભાજી ન હોય ને ભજીયા ખાવાની ઈચ્છા થાય ને ત્યારે તમે આ રવાના ભજીયા એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ સરસ એવા ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તમે અહીંયા જોઈ શકો છો મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવા આપણા ભજીયા બનીને તૈયાર છે. તો રેસીપી પસંદ આવી હોય તો